नमस्कार, यूटी सोशल में आप सभी का स्वागत है। नरोली पंचायत में नए डाकघर का लोकार्पण। ग्राम वासियों में खुशी का माहौल। भेलाड में अस्थायी डाकघर होने से हो रही थी परेशानी। नरोली पंचायत में काफी समय से डाकघर न होने से ग्रामवासियों को भारी दिक्कतों का सामना करना पड़ रहा था, क्योंकि नरोली में जगह की अभाव में यहां का डाकघर वैकल्पिक रूप से भेलाड में स्थापित था, जहां से डाक संबंधित सेवा कार्य संचालित किया जा रहा था। लेकिन ग्रामीणों के प्रयास एवं प्रशासन की गंभीरता से अब नरोली में धबसा में स्थायी रूप से नया डाकघर खुलने से लोगों ने खुशी व्यक्त की है। सरपंच और स्थानीय नेताओं ने डाकघर की समस्या के संबंध में कलेक्टर को एक लिखित ज्ञापन दिया और बताया कि नरोली धबसा क्षेत्र में 2 सरकारी आवास खाली हैं, जहां यदि डाकघर के लिए जगह आवंटित कर दी जाए तो स्थानीय लोगों को काफी राहत मिल सकती है। कलेक्टर ने भी इस मुद्दे को संज्ञान में लिया और आवश्यक कार्रवाई के लिए अधिकारियों को सूचित किया। बाद में खाली पड़े इन सरकारी आवासों को आवंटित कर दिया गया। नरोली गांव की सरपंच लीनाबेन पटेल और योगेश सिंह सोलंकी ने वलसाड डाकघर के अधिकारियों को लिखित में सूचित किया कि नरोली शाखा को भेलाड में स्थानांतरित कर दिया गया था, जिसे नरोली गांव में ही फिर से खोल दिया गया और 15 अगस्त को स्वतंत्रता सेनानी के परिवार के सदस्यों द्वारा नरोली धापसा में डाकघर का उद्घाटन किया गया। ग्रामीण इस डाकघर को वापस नरोली गांव में देखकर खुश थे और उन्होंने कहा कि इस डाकघर के वापस नरोली गांव में होने से उन्हें काफी राहत मिली है। इस अवसर पर सरपंच लीनाबेन पटेल, जिला पंचायत उपाध्यक्ष वंदनाबेन पटेल, उपसरपंच पीयूष सिंह गोहिल, पंचायत सदस्य योगेश सिंह सोलंकी, यजुवेंद्र सिंह सोलंकी, सदस्य ग्राम प्रधान चंद्र सिंह चौहान सहित ग्रामीण मौजूद थे। पेश है समीर गोहिल की रिपोर्ट। आज 15 ऑगस्ट स्वतंत्र दिवसની ખૂબ ખૂબ નરોલી ગામ અને તમામ જનતાને શુભેચ્છા। આજે નરોલી ગ્રામ પંચાયતની અંદર જે છેલ્લા 6 થી 7 મહિનાથી પોસ્ટ ઓફિસ ગુજરાત ભિલાડ ખાતે ચાલુ હતી, જે કોઈ કારણસર એ લોકોને અહીં આગળ ભાડું ના પરવડતા એ લોકો ભિલાડ ચાલી ગયેલા અને નરોલીની જનતાને ખૂબ જ તકલીફ પડતા નરોલી પંચાયતને વારંવાર રજૂઆત કરતા, અમારા સરપંચ મેડમને રજૂઆત કરતા, અમારા પંચાયત સદસ્યોને રજૂઆત કરતા એ લોકોએ જણાવ્યું કે પબ્લિકે જણાવ્યું કે અમને ખૂબ જ તકલીફ પડે છે ભિલાડ જવામાં અને આવવામાં। અમારા નાના નાના કામ પોસ્ટ ઓફિસથી જે થતા હતા એ અમારે જઈને થાય નહીં, તો તમે પોસ્ટ ઓફિસ ફરી પાછી લાવો, એના માટે ખૂબ જ ભલામણ કરી। ત્યારબાદ નરોલી ગ્રામ પંચાયત એટલે હું પોતે યોગેશ સોલંકી અને મારી પંચાયતની તમામ ટીમનો સહયોગથી અમે કલેક્ટર સાહેબ શ્રી પ્રિયાંકસિંહ કિશોરસિંહને અમે રજૂઆત કરી અને કલેક્ટર સાહેબે ટૂંક જ સમયમાં 1 જ મિનિટની અંદર નિર્ણય લેતા આરડીસી સાહેબને લેટરને રિમાર્ક કરી આરડીસી સાહેબને ફોન દ્વારા જાણકારી આપી કે આ પોસ્ટ ઓફિસ આપણી સરકારી એક વિભાગ કહેવાય અને તાત્કાલ દાદરાનગર નરોલી ગ્રામ પંચાયતમાં જે તકલીફ છે એ દૂર કરવા માટે એની વ્યવસ્થા કરવામાં આવે। ત્યારે આરડીસી સાહેબે જ્યારે આ ક્વાર્ટર્સની વાત કરી તો ક્વાર્ટર્સ કોના છે એની તપાસ કરી તાત્કાલ, અને તપાસ કરતાં જણાવવામાં આવ્યું કે આ પોલીસ ડિપાર્ટમેન્ટના ક્વાર્ટર છે। તો એસપી સાહેબને જાણકારી મળતા જ તેમણે પણ તરત જ એનું જે કંઈ કાર્યવાહી છે અને એનું ભાડું નક્કી કરેલું હોય સરકાર દ્વારા એ ભાડું નક્કી કરેલું એ જાણકારી આપી પોસ્ટ ઓફિસના હેડને, અને તે ભાડું કોણ ભરશે એનો સવાલ જ્યારે આવ્યો ત્યારે તાત્કાલ નરોલી ગ્રામ પંચાયત સરપંચ લીનાબેન પટેલ દ્વારા કહેવામાં આવ્યું કે આનું ભાડું નરોલી ગ્રામ પંચાયત આજીવન માટે ભરશે। એનું ભાડું બહુ ઓછું છે, 180 રૂપિયા છે પર મંથ, એનું ભાડું આજીવન માટે નરોલી ગ્રામ પંચાયત ભરશે એવો ઠરાવ કરી અમે તાત્કાલ પોસ્ટ ઓફિસ હેડને લેટર આપ્યો અને નરોલી ગ્રામ પંચાયતમાં લોકો માટે પોસ્ટ ઓફિસની ખૂબ જ સેવાઓ મળે એના માટેનો આ કાર્યક્રમ આવ્યો। નરોલી ગ્રામ પંચાયત પોસ્ટ ઓફિસ એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની યોજનાના જેવો લાભ છે એ પોસ્ટ ઓફિસમાં પહેલાં આવે અને ત્યારબાદ એ યોજનાના વિતરણ કરવામાં આવે છે। એટલે પોસ્ટ ઓફિસ એટલે સરકાર માન્ય એક બીજો વિભાગ છે, સેમી ગવર્મેન્ટ છે, તેથી અહીંના લોકોને ખૂબ જ સરળતાથી સુવિધા મળે એ માટેનો આ કાર્ય કરવામાં આવ્યું છે। અને આજે નરોલી ગ્રામ પંચાયત સરપંચ લીનાબેન પટેલ, ચંદ્રસિંહભાઈ ચૌહાણ અને યોજેન્દ્ર સોલંકી અને પંચાયતની તમામ ચૂંટાયેલી પ્રતિનિધિ અને ગ્રામજનો દ્વારા આજે પોસ્ટ ઓફિસનું ઓપનિંગ કરવામાં આવ્યું, એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અને નરોલી ગામ જનતાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ। 15મી ઓગસ્ટના દિવસે ગ્રુપ ગ્રામ પંચાયત નરોલીના સરપંચ અને
ગ્રુપ ગ્રામ પંચાયતના સભ્યો, આદિત્ય એનજીઓના ડાયરેક્ટર જુલીબેન સોલંકી અને સમગ્ર ગામના વડીલો ને યુવાન મિત્રો સાથે પોસ્ટ ઓફિસનું આજે ઉદ્ઘાટન કર્યું. વર્ષો પહેલાં આ પોસ્ટ લાવવામાં ડૉક્ટર મોહનલાલ જગન્નાથ પાઠક અને મારા પિતા છત્રસિંહ જયસિંહ ચૌહાણ આ બે વ્યક્તિઓએ પોસ્ટ વલસાડ જઈને પાસ કરાવેલી અને નરોલી લાવેલા. તે અગાઉ નરોલીની તમામ ટપાલ ભીલાડમાં આવતી હતી, એટલે વાયા પહેલાં ભીલાડ લખાવતા હતા. સેલવાસની જગ્યાએ વાયા ભીલાડ થઈને આવતી હતી. આપણે મોહનલાલ જગન્નાથ પાઠકના ઘરમાં ફ્રી ઓફ ચાર્જમાં 3 વર્ષ સુધી આ પોસ્ટ ચાલેલી. સુધી વગર ભાડે અમે આ ગામમાં પોસ્ટને ઘર આપેલું અને ગામ માટે સેવા કરેલી. તો જે પંચાયત તરફથી યોગેશ સોલંકી અને એમની ટીમે કલેક્ટરને રજૂઆત કરી અને આ જે ક્વાર્ટર જે પોલીસનું હતું એ પોસ્ટને કાયમી ધોરણે અપાયું. એ બદલ પંચાયતનો અને યોગેશભાઈનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.